ખેતર થાય વનવાલા રે તીરની કમાણી ખેતર થાય વનવાલા રે કાકડાને મોય સુંદરી જાય વનવાલા રે મળ્યો મનુષ્ય અવતાર આત્મ લ્યો જોણી આ પરમાત્માને જોણવા માટેનો ઉત્તમ તક અને મોકો મળ્યો ખરું કે નહીં જીવનમાં એવું કહેવાય છે સમાજની અંદર વ્યવહારની અંદર આ જગતની અંદર લોકોનું કહેવું એમ છે કે રહેવા જેવું એક સારું ઘર મળી જાય તો શાંતિ એટલે બધા હારા બનાવવા નહીં બનાવતા એક એવું ઘર જીવનમાં મળી જાય સારું બનાવી દઈએ એટલે શાંતિ એક પતિને સારી પત્ની મળી જાય તો શાંતિ સારી એટલે કેવી કયાગ્રહ એક કયાગ્રહ મળી જાય તારે પત્નીને સારો એવો પતિ કયાગ્રહ મળી જાય વગર મંગાઈ આઈસ્ક્રીમ ની ડબ્બી લેતો હોય તો શાંતિ એમ નિરોધ ખરું કે સારો હગો મળી જાય એક બે છોકરો આ વ્યવસ્થિત કયાગ્રહ જો મળી જાય તો શાંતિ આપણે શાંતિ તો બધા કરવા મથે મહેનત ચાલી રહી છે પણ એમના મેનુમાં એવું નથી આવતું એવા કોક સંત મળી જાય તો શાંતિ એવું કોઈ નહીં કરતું એવું કોઈ નહીં કહેતું અને અહીંયા આગળ સંતોનું કેવું એમ છે સંત ના મળે ત્યાં સુધી આ શાંતિ થાય એવી નથી થાય હારા ઘરવાળાને ઉપાધિ સારું ઘર હોય અને ઉપાધિ હગા મળ્યા છે એમને હારા હગાત મળ્યા છે તોય હગો હારો હતો શું કરવાનું તોય લોડ્યો પણ નિરોધ શાંતિ ક્યારે થાય જ્યારે કોઈ સંત મળે અને એટલે કહ્યું જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈને રહીએ જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ ભજન ભાઈ સારા એવા નરગો મળી જાય વાજા પેટી મળી જાય માઇક મળી જાય તો મજા આવી જાય કે છે એમ બધા વાતો કરે પણ તો એ ભજન ગાય તો લગી તો પછી ઉઠી નિહાળ્યા જ નહીં પાછું ખેંચા તો ઠેર્યું જો આટલું બધું સારું મળવા છતો એ ધારસ એવું મળે છે જતો સંતોનું તો કેવું એમ છે કે ભાઈ તપેલું ભરીને દૂધ પાક હોય અને એની જો માણસને બેહાડવા આવે કમ્પ્લીટ આમ દાઢી લગીને આવ્યો હોય દૂધ પાક પણ કર્યો લાગે એના અવાજની ખબર પડે ક્યારે ખબર પડે આ ખાલી જીવન આમ ના ડારે એની મય તો સુધી આ દૂધ સોન આખા તપેલા બેઠા હોય દૂધ પાકમાં પણ તો સુધી દૂધ પાકનો અવાજ આવે નહીં આવતો નહીં આવતો
શાંતિ નહીં થતી એની પાછળનું કારણ આટલું થવું જોઈએ ને મેરા નિરાંત મહારાજે તો એથી આગળ વધીને કહ્યું સાકર મોહમ્મદ છે, હાકરનો ગોગડો પણ બે દોત વચ્ચે આ ગરી લાગે પેલા આપણે તો દૂધ પાકની વાત કરી, બેહાડવાની વાત કરી, આ દાઢી લગીની વાત કરી, આ તો મોઢામ છે પણ ગયો લાગે ક્યારે લાગે? એને જ્યારે જીભ અડાડવામાં આવે ત્યારે લાગે. પરમાત્મા સબર ભરેલો છે, કહે ખોરવાનો નથી. આ જગત જેને શાંતિ ખોરે છે એ તો એની પાસે જ છે, પણ પાસ હે પણ પત્તા નહીં, જોડે હોવા છતાં એની ઓળખાણ નહીં, એની પહેચાન નહીં, એની પાછળનું કારણ છે પાછું. એવા કોઈ સંત ના મળે તો સુધી એની ઓળખાણ કરાય થાય એવી છે થાય. બોડાણો થી દ્વારકાહી ભગવાનને લાયક ના લાયો ના લાયક. હા તાર એમની પાસે એમને જે ફરવા વાળા હતા પાછળ ને પાછળ આયા, એમને ખબર પડી ગયા છે એવું, એમને ખબર પડી અહીં છે એવું ના પડી. અને હમા હમી રૂબરૂ વાત થઈ ગઈ, ઓ તમે અહીંયા કર્યા કે હેડો પાછા, કે ભાઈ પાછા કરવાની વાત ના કરીશું. બોલો તમારે મારા તોલે તોલ, ભગવાને કહ્યું મારા તોલે તોલ તમને હોડું આલ દે તો તમે રાજી કેમ? પેલા મને કહ્યું તો હારા હાર તો એ જોણા અમને લઈને શું કરવાનું વાત છે ને. કેદારે હમણે ભૂલ કરી એમ આજે જેટલાએ ભૂલ કરી છે. હે આજે એ જ માગે છે ને કે બીજું કશું માગે? એવું કહેવાય છે કે ભાઈ બોડાણા કયું લાઈન મેળ લેમડાના તારે પોતો વધ્યો વિઠે, એક બાજુ ભગવાનને બેહાડ્યા અને એક બાજુ હોડું મેળવાનું. આ બોડાણો કે આપણી તો ઠંઠન ગોપાલ